આ વિસ્તારમાં પીટી છે મારી પાસે અગાઉ અમરાપુરના તળાવનું ખાતમુહૂર્ત કરવા ગયો, એ પેલા બરવાડામાં ખાતમુહૂર્ત કરવા ગયો ત્યારે બધા મારી પાસે વાત એવી કરે કે આપણે 2-5 તળાવ ગીર ગંગા મારફત કરવા જોઈએ જેથી કરીને ફાયદો થાય. હવે અરવિંદભાઈ બધી અલગ અલગ ડિઝાઇન લઈને મારી પાસે આવતા હતા. હું ત્યારે કોઈ નામ પાડતો 2-5 તળાવ કરવા કે કરશું રસ્તો. એકવાર દિલ્હીભાઈ સખિયાની બધા મને મળ્યા કે 5 તળાવ વ્યવસ્થિત થઈ જાય એવા તમે ક્યાંક પ્રયત્ન કરો તો સારી વાત છે, આપણે કરશું ક્યાંક ભવિષ્યમાં. પણ મેં ત્યારે નક્કી એવું કર્યું હતું 2-5 તળાવ કરે આ વિસ્તાર પૂરતું નહીં થાય. નાગરાજ દાદાની જે કૃપા વરસશે જેથી પણ કરશું એક સાથે 45 અમરેલી વિધાનસભા એક સાથે 115 તળાવ કરવા છે. આવો મનમાં નિર્ધાર કર્યો હતો, કોઈ સાથે વાત કરી નહોતી અને 115 તળાવ અમરેલી વિધાનસભામાં બનાવવા એ મનથી મેં નક્કી કર્યું હતું. આજે આ તો ટેલર છે, પિક્ચર તો બી બાકી છે. મિત્રો અમરેલી વિધાનસભા તો થશે પણ ભવિષ્યમાં આપણા આશીર્વાદ હશે તો અમરેલી જિલ્લો પણ બની જશે. એ પ્રકાર આખા જિલ્લાની અંદર તળાવની કામગીરી માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સહૃદય આભાર પણ માનવો પડે કે જે રીતે અમને કામ કરવાનો મોકો આપ્યો છે, જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાના આધારે આ રાજ્યના મુખ્યમંત્રીએ અને નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે મારી ચર્ચા થઈ કે સાહેબ અમારા